નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે વિડીયોની શરૂઆત કરી છે તે પહેલાં ખાસ કહીએ છીએ, લેટ્સ ટુ ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ। તો વિદ્યાર્થી મિત્રો, આજનું પેપર તમારું કેવું ગયું છે એ ખાસ કરીને તમે કોમેન્ટમાં જણાવજો। અને જે લોકોને ખબર જ છે કે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આપણે જે પેપર આપેલું હતું ને, જે ક્વેશ્ચન બેંક આપણે આપેલી હતી એ જ બેઝ ઉપર તમને સમ જોવા મળેલા હતા। તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આપણે જે ક્વેશ્ચન બેંક તમારા માટે બનાવીએ છીએ એ જ મુજબના સમ તમને જોવા મળશે। તો એકવાર તમારું જે પેપર છે એનું આપણે થોડુંક એનાલિસિસ કરી લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા કે આપણે જે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગનું પેપર સંયમ સલોની અને અનિતા નામના 3 ભાગીદારો હતા। મહેશ્વરી એન્ડ સન્સ નામની ભાગીદાર પેઢીના નામે ધંધો ચલાવતી પેઢીના ભાગીદારો હતા। તો સેમ ટુ સેમ આપણે વિદ્યાર્થી મિત્રો યુનિટ 1 જે આપણે હતું કન્વર્જેશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ ઇનટુ કંપની, એની અંદર આપણે જે સમ નંબર 2 ક્વેશ્ચન નંબર જે બનાવ્યો હતો ધોની, વિરાટ એન્ડ રોહિત કેરિંગ બિઝનેસ પાર્ટનરશિપ, અને હા એનો જે પ્રોફિટ અને લોસ છે એ સેમ આપણે 4:3 અને 1 આપેલો હતો। અહીંયા તમને 3:2:1 આપેલું છે। અને હા, ત્યાં પણ મેં કીધું હતું કે એ એસજીસીને શું કરે છે, આપી દે છે પોતાનો પોઝિશન। અને અહીંયા તમને સેમ ટુ સેમ એ જ બેઝ ઉપર તમને આ દાખલો જોવા મળે છે। ચલો, તો આઈ હોપ કે તમને આશા હશે કે આપણે જે આઈએમપી આપેલું હતું એ જ બેઝ ઉપર તમને તમારો સમ અહીંયા જોવા મળેલો છે। નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન નંબર 2ની જ વાત કરી નાખી કે પંચોળી બ્રધર્સ છે। તો પંચોળી બ્રધર્સ છે વિદ્યાર્થી મિત્રો, એ પરચેસ યુનિટ 2 છે, પરચેસ ઓફ પાર્ટનરશિપ ફોર્મ અને બિઝનેસ બાય ધ કંપની। હવે તમે આપણો વિડીયો કાલનો હશે એમાં એકવાર સરખામણી જોઈ લેજો, સેમ ટુ સેમ તમને જોવા મળેલો છે। તો આપણે છે તમને અહીંયા ગૌરવ અને માર્મિક કીધું છે, એની જગ્યાએ આપણે કોમન એને લખી લીધું હતું અને એમાં મેં તમને 4 એડજસ્ટમેન્ટ આપેલા હતા। તો સેમ ટુ સેમ તમે જોઈ લો, અહીંયા બી 4 એડજસ્ટમેન્ટ જ તમને જોવા મળે છે। અને હા, આ તો બેઠો દાખલો છે એ સેમ ટુ સેમ તમને જોવા મળેલો છે દર્શિતા બ્રધર્સવાળો, જ્યાં આપણે નામ આપેલું હતું વિદ્યાર્થી મિત્રો મારું લિમિટેડ। ખાસ યાદ રાખજો, મારું લિમિટેડની એકવાર રકમ તમે સરખાવશો અને આ બંને દાખલા છે સેમ ટુ સેમ તમને એક સરખો જોવા મળશે। તો ચલો, આટલું તમારા માટે અમે કહીએ છીએ। તો ફટાફટ તમે કોમેન્ટ જણાવો। જે પ્રકારની કોમેન્ટ હશે વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું એ પ્રકારે વિડીયો છે એ તમને વહેલી તકે મળશે। ખાસ યાદ રાખજો, હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ કોમેન્ટ અને શેર કરતા નથી, તો કોમેન્ટ કરી દો। અને જો તમે નવા આવેલા છો અને તમને નથી ખબર, તો આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ છે, જ્યાં તમને જે કાંઈ બી આઈએમપી મળશે એ તમને ટ્રસ્ટેડવાળું હશે। અને હા, જ્યારે આપણી પાસે સોર્સોવાળું લિસ્ટ આવે છે ત્યારે જ વિદ્યાર્થીઓને આપણે આઈએમપી છે એ પ્રોવાઈડ કરીએ છીએ। તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો, તમે નવા આવેલા છો તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે તમે નીચેનો આંકડો જોઈ શકો છો, કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ છે। અને સેમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આપણે નામ આપી દઈએ, કમલેશ છે, તૃપ્તિ છે, એની જગ્યાએ મેં ABC વાળું એક નામ આપેલું હતું અને એના જ બેઝ ઉપર તમને સેમ ટુ સેમ આ રકમ પણ પૂછાણી છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, એટલે છે આ યુનિટ નંબર 3 છે સેલ્ફ બેલેન્સિંગ લેઝર, અને એમાં આપણે ABC વાળો દાખલો હતો એના જેવો જ છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તમને ન ખબર હોય તો એની અંદર આપણે એક બીજો દાખલો પણ આપેલો હતો। તો સેમ ટુ સેમ જો આ પણ રકમ છે એ પણ એના જેવી જ રકમ તમને અહીંયા આપેલી છે। તો જેમ તમને મેં કીધું હતું એ જ બેઝનો તમને અહીંયા સમ જોવા મળેલા છે। તો આ જે ક્વેશ્ચન બેંક તમને વિદ્યાર્થી મિત્રો આપું ને, એ તમે એકવાર ખાસ પ્રેક્ટિસ કરો। અને હા, મેં તો તમને કીધું હતું કે તમારે અગાઉ કહેવું પડે કે જો તમે સર આને વિડીયો લેક્ચર છે પ્રિપેરેશન કરો, પરંતુ આવી મિસ્ટેક ન થાય તો તમે અત્યારથી કહી શકો છો કે બીકોમ સેમિસ્ટર 3માં અમે જ્યારે આવીએ છીએ ત્યારે એ બેઝના અમને આઈએમપી સનના સેશન અગાઉ તમે કરી આપો, તો અમે જરૂરથી તમારા માટે કરી દઈશું। ચલો, અને આ બી દાખલો છે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તો ડિપાર્ટમેન્ટવાળો આપણે જે ડિપાર્ટમેન્ટવાળો દાખલો આપેલો હતો સેમ ટુ સેમ તમને એ બેઝ ઉપર તમને અહીંયા જોવા મળે છે। ચલો, નેક્સ્ટ ના પછી વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા પણ એક રકમ આપેલી છે। તો આ બી રકમ છે ને ડિપાર્ટમેન્ટ, મેં તમને જો યુનિટ નંબર જે 2 છે વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 4 છે ડિપાર્ટમેન્ટ અકાઉન્ટ, એની અંદર જે આપણે ક્વેશ્ચન નંબર 2 બનાવ્યો હતો ને, આ સેમ ટુ સેમ એની જ રકમ છે। મેટે બેઠી કે 4 ગણી કરેલી છે। આપણે જે રકમ આપી હતી ને એ એકવાર જોઈ લેજો, સેમ ટુ સેમ એ રકમ જ છે કે અહીંયા ABC એવી રીતે નામ આપ્યા હતા, અને આપણે પણ ડિપાર્ટમેન્ટ A, ડિપાર્ટમેન્ટ B, ડિપાર્ટમેન્ટ C આપેલો હતો, અને સેમ ટુ સેમ તમને આ દાખલો એના જેવો જ જોવા મળેલો છે। ચલો, અહીંયા આપણે જે કંઈ એડજસ્ટમેન્ટ આપેલા હતા એ તમને બેઠા જોવા મળી જશે। ચલો, નેક્સ્ટના પછી ટ્રમ્પવાળો એક દાખલો છે,
તો એના બેઝ ઉપર પણ તમને કહી દે વિદ્યાર્થી મિત્રો કે આ જે યુનિટ છે યુનિટ 5 છે અકાઉન્ટ ઓફ JLP જોઈન્ટ લાઈફ પોલિસી આ બી દાખલો મેં તમને કીધો તો એ બેઝ ઉપર તમને પર્સન્ટેજ ઉપર આયરથી પૂછાયેલો છે. અને હા XYZ વાળો લિમિટેડ વાળો દાખલો છે એ પણ અથવામાં આપણે અહીંયા જો બતાવી દઈએ રાવણ સુગ્રીવ અને અનુંગ એ જે નામ આપ્યા છે તો અહીંયા તમે આ જે રાવણવાળો દાખલો છે એ આપણી પીડીએફમાં XYZ કરીને એક નામ આપેલું હતું અને એ બેઝ ઉપર તમને 3 સ્ટેટમેન્ટ મેં કીધા હતા અને એ જ તમને 3 સ્ટેટમેન્ટ છે અહીંયા પૂછવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આ ટાઈપની ક્વેશ્ચન બેંક તમે જરૂરથી પરચેસ કરો અને તમને ઘણા બધા મોટિવેશન પણ મળવાના છે. તો ચલો આજનો સેશન પણ આપણે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આજનો સેશન શરૂઆત કરતાં પહેલાં હજી એકવાર કહું છું કે જો તમારે આ પ્રકારની ક્વેશ્ચન બેંક જોતી હોય તો તમને વહેલા ક્યાં જોવા મળશે SCC એપ્લિકેશનમાં વહેલી તકે જોવા મળશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ત્યાં તમે જે આ ટાઈપની એક થંબનેલ બનાવી લેશે BCom સેમ 2 માટે અહીંયા તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. આના જેવા દાખલા તમને પૂછવાની શક્યતા ખાસ રહેશે. આપણે જે પ્રકારના દાખલા આપશું 2-3 દાખલા એ જ ટાઈપના તમને જોવા મળશે. તો ખાસ તમારે આ જે ક્વેશ્ચન બેંક તમારે પરચેસ કરવાની બાકી છે તો તમે જરૂરથી કરી લેજો. અને હા આ જે ટાઈમ છે એ વન ટાઈમ એક્સપેન્સ છે. માત્ર તમારે જો વિદ્યાર્થી મિત્રો લગભગ 450 રૂપિયા પ્રાઇસ હશે એમાંથી આપણે 400 રૂપિયાનું કૂપન આપેલું છે એટલે 400 રૂપિયા માઇનસ થઈ જશે એટલે તમારે 50 રૂપિયા હવે એની અંદર પણ આપણે 20 રૂપિયા છે એ ઓલરેડી ડિસ્કાઉન્ટ આપેલું છે તો તમારે અંદાજે 30 રૂપિયા અને પ્લસ 2 રૂપિયા અંદાજે 2 થી 3 રૂપિયા GST લાગશે એટલે લગભગ તમને 32માં મળી જશે. અને હા વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જે તમારા પેપર છે એના વિશે તમે ખાસ કોમેન્ટ કરજો. કોમેન્ટ કરશો ને તો એની આન્સર કી પણ હું તમને પ્રોવાઈડ કરી દઈશ. જે થિયરિકલ સબ્જેક્ટ હશે ને એની વિદ્યાર્થી મિત્રો અમે ટ્રાય કરશું અમારી ટીમ અમે બંને ટ્રાય કરશું કે તમને 32ની અંદર બધું પ્રોવાઈડ કરી દેશું કારણ કે ફર્સ્ટ ટાઈમ છે એટલા માટે. ચલો તો તમે જલ્દીથી તમારે જો કોર્સ પરચેસ કરવાનો બાકી છે તો તમે આ કોર્सेस પરચેસ કરી લેજો એટલે જેથી કરીને તમારા IMP સબ્જેક્ટનું લિસ્ટ તમને ત્યાં વહેલી તકે મળી જાય અને ખોટો તમારે વિડીયોનો છે એ વેઇટ કરવો પડે નહીં કારણ કે તમે સ્માર્ટ સ્ટુડન્ટ છો એટલા માટે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે બીજાઓ હજી પ્લાનિંગ કરી રહ્યા છે અને ટોપર છે ને એ ઓલરેડી અત્યારે રિવિઝન કરી રહ્યા છે એટલા માટે. તો જો તમે ટોપરમાં આવતા હોય તો તમે આ પ્રકારનું તમે પરચેસ કરી શકો છો. અને હા વિદ્યાર્થી મિત્રો હાર્ડવર્ક નહીં રાઇટ વર્ક કરશો ને તો તમારે સારા માર્ક આવશે ને આવશે. આ પીડીએફમાં સીધું રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ પણ છે અને શોર્ટકટ મળી જશે. લાસ્ટ ટાઈમમાં જે મિસ્ટેક રિપીટ ન કરો આ વખતે તમે સ્માર્ટ તૈયારી કરી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો આજનું જે સેશન છે એમાં તમને બતાવી દઈએ બિઝનેસ એકાઉન્ટિંગ 2ની અંદર કયા પ્રકારના IMP સમ તમને જોવા મળશે. તો અહીંયા મેં એક ક્વેશ્ચન નંબર 1 આપું છું. ચેપ્ટર વાઇઝ છે તમને યુનિટ વાઇઝ તમને IMP જોવા મળશે. ચાલો તો યુનિટ વાઇઝ આપણે જોઈ લઈએ. યુનિટ નંબર 1 રોયલ્ટી અકાઉન્ટ્સ. હવે એની અંદર તમને જો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 1 ધ નેહા એન્ડ અર્જુન્સ કંપની લિમિટેડ ઓબ્ટેન ધ મેન વન લીઝ ઓન ડેટ 1st April 2021 ફ્રોમ ધ પીરિયડ 10 years. હવે તમને 10 વર્ષ માટેનું એક ટર્મ્સ એન્ડ કન્ડિશન આપેલું છે રોયલ્ટીમાં. તો આ બેઝ ઉપરનું તમને સમ છે એ પૂછવાની શક્યતા રહેશે. યુ હેવ ધ તમારે પ્રિપેર કરાવવાનું છે શોર્ટ વર્કિંગ અકાઉન્ટિંગ એન્ડ માઇન્ડ રોલ્સ અકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ ધ નેહા એન્ડ અર્જુન કંપની લિમિટેડ. તો આ દાખલો તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે અને તમને સેમ ગુજરાતીમાં છો તો એના પણ આપણે IMP અહીંયા મૂકેલા છે અને આ પ્રકારની ક્વેશ્ચન બેંક છે એ તમને સીધી એપ્લિકેશનમાં જોવા મળશે અને ત્યાંથી તમે વહેલી તકે પ્રિપેરેશન પણ કરી શકો છો. તો અહીંયા તમારે ખાસ કીધું છે એ પ્રકારનો દાખલો ખાસ ગણીને જજો. નેક્સ્ટ એના પછી આપણે એક દાખલો તમને આપું છું હિરેન ઓપ્ટેન વાળો દાખલો આપું છું. તો આ બી દાખલો છે અને વિરાટ ફોર ધ 50 યર્સ માટેનો દાખલો છે. તો આ બી દાખલાની તમે ખાસ પ્રેક્ટિસ કરજો. ચલો અને વિદ્યાર્થી મિત્રો ખાસ કોમેન્ટમાં જણાવજો નેક્સ્ટ તમારું જે પેપર છે એના વિશે પણ તમારે અત્યારથી કોમેન્ટ કરી દેવાની છે. ચલો જે લોકોનું પેપર આજનું કેવું કહ્યું છે અને SCCમાં કેટલા બેનિફિટ મળ્યા છે એ પણ તમારે ખાસ કોમેન્ટમાં જણાવવાનું છે. ચલો ફટાફટ કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. આજે 100+ કોમેન્ટ તો હોવી જ જોઈએ કારણ કે આશા રાખું છું જો 2K ઉપરનો વિડીયો થતો હોય તો આપણે ખરેખર વિદ્યાર્થી મિત્રો 100 થી 150 કોમેન્ટ તો હોવી જ જોઈએ. ચલો ફટાફટ અને લાઇક પણ કરી દેવાનું છે. ચલો યુનિટ નંબર 2ની આપણે વાત કરશું અકાઉન્ટ્સ ઓફ ધ ફાયર ક્લાઇમેટ્સ અંડર ધ સ્ટોક ઇન્સ્યોરન્સ પોલિસી. તો આ બી દાખલો એક તમને અહીંયા આપેલું છે અને અહીંયા તમને
યસ વિનોદ બ્રધર્સ તમને એક નામનો દાખલો આપો છો. પરચેસ આપેલો છે 2023, 2025, 24, 25 અને લાસ્ટમાં 26 પણ આપેલું છે. તો પ્રેઝન્ટમાં તમને આ ટાઈપના દાખલા પૂછવાની શક્યતા રહેશે. ચલો, તો આ બી દાખલો તમે વીમા કંપનીને સમક્ષ રજૂ કરતું એક દાવાનું પત્રક તમારે ખાલી માત્ર તૈયાર કરવાનું રહેશે. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો દક્ષા લિમિટેડ વાળો દાખલો છે. તો આ બી તમારા માટે દક્ષા બેન લિમિટેડ વાળો દાખલો છે. તો આ બી તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે અને તમને બધી વેલ્યુ છે એ આપેલી છે. તો આ બેઝ ઉપર તમે આ દાખલો જોઈ શકો છો. ચલો, અહીંયા તમને ગુજરાતીમાં પણ આપેલી છે સેમ ટુ સેમ કે દક્ષાબેન લિમિટેડ ગોડાઉનમાં 31/12/2004 રોજ રાત્રે એક આગ લાગી છે અને 35,000 રૂપિયાની કિંમતે સિવાયનો બધો જ માલ છે એ નાશ પામી જાય છે. તો નીચેની વિગતો છે એના આધારે તમારે માહિતી મેળવવાની છે. ત્યાર પછી ક્વેશ્ચન આપણે વાત કરીએ તો યુનિટ નંબર 3 અકાઉન્ટ્સ ઓફ ધ ફાયર ક્લાઇમેટ અંડર ધ કોન્સિક્વન્શિયલ લોસ પોલિસી. હવે તમને આ પણ દાખલો ઇમ્પોર્ટન્ટ છે. હવે સૌપ્રથમ અહીંયા આપણે એક દિશા કરીને દિશા સ્ટોર હોય છે એના બેઝ ઉપર એક આઈએમપી સમ તમને આપેલું છું અને પર્ટિક્યુલર્સ ઇન ધ રિસ્પેક્ટ ઓફ ધ સેલ્સ આર એસ અંડર. હવે વિદ્યાર્થી મિત્રો હજી હું તમને કહું છું કે જો તમે લાસ્ટ ટાઈમ મેં મિસ્ટેક કરો છો અને અત્યારે બી તમે મિસ્ટેક કરેલી છે કે હું તમને કેટલી વાર કહું છું, જો તમારે આવા આઈએમપી સેશન અગાઉ જોતા હોય તો અત્યારથી તમે કોમેન્ટ કરી શકો છો કે બીકોમ સેમ 3માં યસ સર કે અમારા માટે એક અકાઉન્ટના આઈએમપી સેશન અત્યારથી શરૂ કરી દો. તો અમે અત્યારથી તમારા માટે પ્રિપેરેશન કરશું અને હા, એ પ્રિપેરેશન થઈ જાય એટલે તમને બધું એપ્લિકેશનમાં પ્રોવાઈડ કરી દેવામાં આવશે અને ત્યાં તમને આપણે આઈએમપી સબ્જેક્ટની સાથે સાથે કયા પ્રકારના સમ પૂછાશે એ સંપૂર્ણ માહિતી પણ તમને ત્યાં મળી જશે. એટલા માટે ચલો, લાસ્ટ ટાઈમમાં તમે એમ કહો કે સર હવે અમને આઈએમપી વિડીયો લેક્ચર બનાવો, તો ન બને, એ તો ઇમ્પોસિબલ જ છે. એટલા માટે ચલો, તો આ બી દાખલો એક તમારા માટે છે. જયરાજ ફ્રોમ ધ ફોલોવિંગ ઇન્ફોર્મેશન આપેલી છે અને આ ટાઈપના દાખલા તમને શક્યતા રહેશે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરીને આ વિડીયોને તમારે મેક્સિમમ શેર પણ કરવાનો છે, બીજા વિદ્યાર્થી સુધી માહિતી પણ પહોંચાડવાની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ છે અને હા, જે તમને એસસીસી ઘણી બધી પ્રોવાઇડેડ માહિતી પણ આપી દેશે. ચલો, ત્યાર પછી યુનિટ 4ની આપણે વાત કરીએ ઇન્વેન્ટરી ઇવેલ્યુએશન. ચલો, તો આ બી એક પ્રકારનો સમ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો ફોલોવિંગ ઇઝ અ સમરી ઓફ ધ રિસિપ્ટ એન્ડ ઇસ્યુ ઓફ મટીરિયલ્સ XYZ ઇન ધ ફેક્ટરી ઓફ ધ યુવરાજ ચાવડા લિમિટેડ ડ્યુરિંગ ધ માર્ચ 2026. હવે તમને માર્ચ 26 આપેલું છે અને પર્ટિક્યુલર્સ આપેલી છે, ઓપનિંગ બેલેન્સ આપેલી છે, પરચેસ અને ઇસ્યુ ક્વોન્ટિટી આપેલી છે, કેજીસમાં આપેલી છે અને સાથે એની પ્રાઇસ પણ તમને આપેલી છે. તો ફીફો મેથડ અને લીફો મેથડ, આ બે મેથડ તમને ખાસ આવડવી જોઈએ. ફર્સ્ટ એન્ડ ફર્સ્ટ આ ટાઈપની મેથડ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. દાખલો આ જરૂરથી ગણજો, આ ટાઈપનો દાખલો તમને જોવા મળશે. ચલો, તો એ ગુજરાતીમાં પણ જોઈ લે વિદ્યાર્થી મિત્રો કે યુવરાજ ચાવડા લિમિટેડના કારખાનામાં માર્ચ 2026 દરમિયાન માલ સામાનમાં XYZ અંગે આવક જાવકની માહિતી દર્શાવે છે અને એ તમને કિલોગ્રામ આપેલું છે અને કિંમત પ્રતિ કિગ્રામ આપેલી છે. તો અહીંયા ઉપરોક્ત માહિતી પરથી તમારે ફીફો પદ્ધતિ છે એની મેથડને આધારે તમારે આ પ્રકારનો સમ કરવાનો રહેશે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ એની અંદર યુનિટ નંબર 4ની અંદર ક્વેશ્ચન નંબર 2 છે. ધ ફોલોવિંગ ઇઝ અ સમરી ઓફ ધ રિસિપ્ટ્સ એન્ડ ઇસ્યુ મટીરિયલ PM ઇન ધ ફેક્ટરી એન્ડ હેપી લિમિટેડ અહીંયા તમને આપેલી છે અને પરચેસ અહીંયા આપેલો છે. ફેબ્રુઆરીમાં આપણે કરીએ છીએ 2016માં અને સ્ટોક આપેલો છે. જો આ બધી તારીખ છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, 1, 2, 3, 4 અને 5, 6, 7 આ જે તારીખ છે આ પરચેસની છે, આ ઇસ્યુની છે. તો આ ટાઈપનો દાખલો પણ તમને પૂછવાની શક્યતા ખાસ રહેશે. યુનિટ વાઇઝ આપેલા છે અને એને તમને બાજુમાં પ્રાઇસ પણ આપેલી છે. અને સેમ વિદ્યાર્થી મિત્રો તમને કીધું છે ફ્રોમ ધ above information prepare the stock register as per the LIFO method. તો મેં તમને કીધું એમ, પરંતુ વિદ્યાર્થી મિત્રો મારા મત મુજબ હું કહું ને તો FIFO મેથડ ખાસ કરજો અને એ FIFO મેથડ છે ને એ દરેક વિદ્યાર્થીને આવડી જાય એવી છે. એટલા માટે LIFO થોડીક હાર્ડ પડશે એટલા માટે. ચલો, નેક્સ્ટ એના પછી હેપી લિમિટેડના કારખાનામાં ફેબ્રુઆરી 2025 દરમિયાન માલસામાન PM અંગે આવક અને જાવકની માહિતી નીચે મુજબ જોવા મળે છે. ચલો, ફેબ્રુઆરી આપેલું છે, સ્ટોક આપેલો છે અને પછી તમને એકમ આપેલા છે, પછી 18 તારીખ, પછી 22 તારીખ એવી રીતે આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે બી કાંઈ માહિતી આપેલી છે ને એ તમને ખરીદીની માહિતી આપેલી છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ એના પછી માલ પૂરો પાડે છે તો એના માટે તમને અહીંયા પૂરો પાડે છે એની પણ ઇન્ફોર્મેશન 1, 2, 3 આ તારીખ આપેલી છે અને આ ઉપરથી તમારે લીફો મેથડ છે. ચલો, લીફો મેથડ કરવાની રહેશે. નેક્સ્ટ આપણે યુનિટ નંબર 5ની વાત કરશે
ઓફ ધ શેર કેપિટલ. હવે આ યુનિટ તો વિદ્યાર્થી મિત્રો એટલું બહુ ઇઝી ચેપ્ટર છે કે કાંઈ આમાં ખરેખર કર્યા વગર બી રોકડા માર્ક આવી જશે. તો આ દાખલાને તમે જરૂરથી ગણજો વિદ્યાર્થી મિત્રો. આ ટાઈપમાં જો તમને અહીંયા 2 કટકાવાળો દાખલો આપણે એક નાનો દાખલો છે 5-5 માર્કમાં તમને પૂછાઈ શકે છે. એ બેઝ ઉપર આપણે બનાવેલો છે કે રવિ લિમિટેડ હેઝ ડિસાઇડેડ કન્વર્ટ. હવે તમારી પાસે શેર કેટલા છે? 10,000 ઇક્વિટી શેર ઓફ ધ 100 રૂપીસમાં કન્વર્ટ કરવાના છે ઇક્વિટી સ્ટોકો. અને તમને ઇક્વિટી શેરને તમને 180 રૂપીસ અને ઇક્વિટીમાં શેરમાં 96 પ્રાઇસ આપેલી છે. તો આ બેઝ ઉપર તમારે કન્વર્ટ કરવાનું છે. અને નેક્સ્ટ એના પછી આપણે સેમ ટુ સેમ દાખલો હજી એક જોઈ. પારસ લિમિટેડ ઇસ્યુ ધ રાઇટ શેર ઇન્ટુ એક્સાઇટિંગ શેર બટ સમ શેર હોલ્ડર ઇઝ ડીડ નોટ ટુ વોન્ટ ટુ બાય. એટલે ઘણા લોકો છે બાય કરવા માગતા ન હોય છે શેર એન્ડ વોન્ટેડ ટુ કેશ સેલ્સ ઇન રાઇટ શેર. તો આ બી એક દાખલો તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્સ રહેશે અને આ બી દાખલો તમે ખાસ પ્રેક્ટિસ કરીને જજો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ક્વેશ્ચન નંબર 1 છે એ તમને ખબર જ છે કે રવિ લિમિટેડ વાળો છે અને હા પૂરા ભરપાઈ થઈ કે એને 10,000 શેર્સ હતા એના બદલામાં નીચેના ઇક્વિટી શેર છે સ્ટોક આપવાનું નક્કી કરે છે. 108 લેખે ને 196 લેખે આપેલા છે. એટલે એકમાં આપણને ડિસ્કાઉન્ટ મળે છે અને એકમાં આપણને શું મળે છે તો કે પ્રીમિયમ મળે છે. ખાસ યાદ રાખજો. તો પ્રીમિયમ કોને કહેવાય અને ડિસ્કાઉન્ટ કોને ઓલરેડી તમે સ્ટાન્ડર્ડ 12માં જોઈ જ ગયેલા છો. ચલો નેક્સ્ટ આપણે બીની વાત કરી કે અહીંયા તમને પારસ લિમિટેડ પોતાના વર્તમાન શેર હોલ્ડર છે હકના ધારણ કરે છે અને પરંતુ કેટલાક શેર હોલ્ડરો છે એ ખરીદવા ઈચ્છતા ન હોય છે અને પોતાના હકના શેર રોકડેથી વેચવા ઈચ્છતા હોય છે. નીચેની વિગતો પરથી હકના શેરની અંદાજિત કિંમત નક્કી કરવાની છે અને જો શેર બજારમાં કિંમત એટલે કે વ્યાજ સહિત 900 રૂપિયા હોય તો દરેક કંપનીને દરેક 4 શેર ધરાવનાર 3 શેરને 200 રૂપિયાના ધારણે ઓફર કરવામાં આવે છે. અને ત્યાર પછી હજી તમને જો અહીંયા તમને એક બેલેન્સ શીટના આધારે પૂછી શકે છે દર્શના લિમિટેડ. તો દર્શના લિમિટેડવાળો દાખલો છે આ બી તમારા માટે ખાસ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે વિદ્યાર્થી મિત્રો. તો આ ટાઈપના દાખલા શક્યતા રહેશે. લાયબિલિટીમાં તમને શેરસ કેપિટલ 10% રૂપીસ ઇઝ ફૂલ્લી પેડઅપમાં કીધું છે, પૂરેપૂરા ચૂકવાય છે અને બાજુમાં ફિક્સ એસેસ આપેલી છે. એ સિક્યુરિટી પ્રીમિયમ છે તો બાજુમાં કરંટ એસેસ છે અને જે GR છે એટલે જનરલ રિઝર્વ છે, પ્રોફિટ એન્ડ લોસ છે અને ક્રેડિટર્સ આપેલા છે. ચલો તો આ દાખલાને પણ તમે ખાસ મેક્સિમમ પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો. સેમ ટુ સેમ આ ટાઈપના દાખલા તમને પરીક્ષામાં જોવા મળશે. અને હજી એકવાર કહું છું જો આ ટાઈપની PDF તમારે પરચેસ કરવી હોય તો SGC એપ્લિકેશનમાં મળી જશે. અને નેક્સ્ટ જે પેપર છે વિદ્યાર્થી મિત્રો એનું પણ કોમેન્ટ અત્યારથી કરી દેજો. જેટલી તમારી કોમેન્ટ હશે ને વિદ્યાર્થી મિત્રો એ બેઝ ઉપર તમને IMP છે એ તમને વહેલી તકે મળવાનું રહેશે. ચલો તો કોમેન્ટમાં જાણ કરી દેજો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પેપર કયું છે એ બેઝ ઉપર. અને આજની પણ પેપરની વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરવાની છે. આપણે જે IMP હતું એ બેઝ ઉપર તમને કેટલું જોવા મળે છે, કેટલો બેનિફિટ થયો છે એ પણ તમારે ખાસ જોરદાર કોમેન્ટ કરવાની છે. ચલો 100 થી 120 અથવા 100-150 જેટલી કોમેન્ટ તો આજે હોવી જ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો આશા રાખું છું કે આ વિડીયો તમને ખાસ ગમ્યો હશે અને જો ગમ્યો હોય ને વિદ્યાર્થી મિત્રો તો જરૂરથી આને શેર કરવાનું ભૂલશો નહીં. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.